નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા। સમાચારોની શરૂઆત કરીએ। સુરતમાં નકલી ડિમોલેશન મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી થઈ, જેમાં 29 ઘર એ સંપૂર્ણપણે તોડવામાં આવ્યા હોવાનો સરકારે સ્વીકાર કરી લીધો છે। હાઈકોર્ટમાં સરકારે જવાબ પણ રજૂ કર્યો છે, જેમાં 35 ઘર આંશિક રીતે તોડવામાં આવ્યા હોવાનો સ્વીકાર થયો છે। 35 ઘરનું સમારકામ કરવાનો મનપા દ્વારા પ્રસ્તાવ પણ મૂકી દેવાયો છે। આ ઉપરાંત તૂટેલા 29 ઘરના પરિવારોને અન્ય સુરક્ષિત સ્થળે રાખવામાં આવ્યા છે। 29 મકાનના પરિવારોને અન્ય જગ્યાએ ઘર આપવાનો વાયદો પણ મનપા દ્વારા કરવામાં આવી ચૂક્યો છે। અને આ જ મુદ્દે સંવાદદાતા દિવ્યા અમારી સાથે જોડાયા છે। જી દિવ્યા। લખમા ગુજરાત હાઈકોર્ટમાં આજે રાજ્ય સરકાર દ્વારા કોર્ટમાં જવાબ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં 29 જેટલા આંશિક ઘરો તોડેલા છે તેની સામે તે લોકોને પૂરતી વ્યવસ્થા મળી રહે તે માટેનું ઘર રિપેરિંગ કરવામાં આપશે તેવો જવાબ રજૂ કરવામાં આવ્યો છે। બીજી તરફ જે લોકોના સંપૂર્ણ ઘર તોડી નાખવામાં આવ્યા છે તે લોકોને ઘરના સામે ઘરની વ્યવસ્થા કરી આપવામાં આવશે તેની બાહેધરી આજે સુરત મનપા અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે। જોકે આ બાબતને લઈને કોર્ટે કોઈપણ પ્રકારનું ટકોર કે વલણ કે કોઈપણ પ્રકારનો નિર્દેશ આપ્યો નથી, કારણ કે હજી પણ અરજદારના વકીલની સુનાવણી બાકી છે। અરજદારના વકીલ દ્વારા કોર્ટમાં જવાબ રજૂ કરવામાં આવશે અને જે બાદ હાઈકોર્ટ પોતાનો મહત્વનો નિર્ણય લઈ શકશે। પરંતુ અત્યાર સુધીમાં જે ડિમોલેશન કરવામાં આવ્યું હતું તેમાંથી રાજ્ય સરકારની ભૂલ હતી, કોર્પોરેશનની ભૂલ હતી અને તે બાબતને લઈને ગુજરાત હાઈકોર્ટે પણ ઝાટકણી કાઢી હતી। હવે આખરે જે તેમની ભૂલ હતી તે સુધારવા માટેનો પ્રયાસ ગુજરાત હાઈકોર્ટમાં સરકાર દ્વારા કરવામાં આવ્યો છે અને જે ઘર વિહોણા થયા છે તેમને પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવશે તેવી બાહેધરી આપવામાં આવી છે। આભાર દિવ્યા।